મને ગમ્યું. આ શ્રેણી અંતર્ગત હરદીપસિંહ ગોહિલ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડોક્ટર હરદીપસિંહ ગોહિલ. હરદીપસિંહ, આપને નમસ્કાર. નમસ્કાર. મિત્રો, ડોક્ટર હરદીપસિંહ છે તેઓ અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક છે અને અગાઉ પણ આપણી સાથે તેઓ એક સરસ મજાનો કાર્યક્રમ કરી ચૂક્યા છે. અને આજે હરદીપસિંહ, આપ કયો પુસ્તકની વાત લઈને આવ્યા છો? સર, પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે મને ફરીવાર અહીંયા આમંત્રિત કર્યો. આજનું આપણું પુસ્તક છે ક્લેરા એન્ડરસન, જેમના લેખક છે કાઝુઓ ઇશિગુરો, જેમને વર્ષ 2017માં નોબેલ પ્રાઇઝ અર્પણ કરવામાં આવેલું. કાઝુઓ ઇશિગુરો એક વિશિષ્ટ પ્રકારના લેખક છે. અચ્છા. એમના જીવનને જોઈએ તો મૂળ જાપાનના અને હિરોશીમા અને નાગાસાકીના અણુબોમ્બની ત્રાસદી નરી આંખે જોયેલી. ઓહો. ત્યાંથી એ યુએસમાં પાછા, એ પણ વિરોધાભાસ છે કે હિરોશીમા નાગાસાકી ઉપર આક્રમણ પણ યુએસએ કરેલું અને ત્યાંથી જે શિફ્ટ થઈને અમેરિકામાં યુએસમાં સેટલ થાય છે. બરોબર. અને ત્યાં રહીને એ આખી સાહિત્યની કૃતિઓનું સર્જન કરે છે. અને એમાં પણ વિશેષતા એ છે કે જાપાનની મૂળભૂત જે પ્રણાલીઓ છે, જે સંસ્કૃતિ છે, એમને જીવંત રાખવા માટે એમને ખૂબ અથાગ પ્રયત્ન કર્યો. અને દરેક કૃતિ એક નવા જ દ્રષ્ટિકોણને વિશ્વ સમક્ષ લાવતી હોય છે, કારણ કે એમની પાસે બધા ધ્રુવો છે. પશ્ચિમનું ધ્રુવ પણ છે અને પૂર્વનું પણ ધ્રુવ છે, કે જે જાપાનના સ્વરૂપમાં એમના હૃદયમાં વસેલું છે. એના કારણે એમની અનેક કૃતિઓને સમયે સમયે વિશ્વની અનેક સંસ્થાઓએ પારિતોષિક આપ્યા છે. પણ આજે આપણે જે વાત કરવાના છીએ એ છે ધ ક્લેરા એન્ડરસન. પ્રથમવાર વિશ્વની બધી કૃતિઓમાં આ કૃતિ જરા અલગ તરી આવે છે. એનું કારણ છે પ્રથમવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને આજે આપણે એઆઈ તરીકે ઓળખીએ છીએ, એઆઈ પહેલી વાર કોઈ પણ નવલકથામાં એક પાત્રના સ્વરૂપમાં ઉપસી આવે છે. શું વાત છે! વાહ. અને માત્ર એક પાત્ર નહીં, પણ એ પાત્રની આત્મકથા કેમ લેખક વર્ણવતા હોય આપણી સામે, એવી રીતના એક ક્લેરા નામક જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી બનાવેલું એક મશીન છે, જેમ એને એડપ્ટ કરવામાં આવે છે, જેમ આપણે પેટ ડોગ ને પેટ એનિમલ્સ ઘરમાં પાળતા હોય છે, બરોબર છે, એવી રીતના ભવિષ્યના સમયમાં, આવનારા સમયમાં જે આપણને ઇનવિઝિબલ મેન અને ટાઈમ મશીન જેવા H.G. વેલ્સની નવલકથાઓએ આપણને જે દેખાડ્યું કે ભવિષ્યમાં આવું થઈ શકશે, એવી રીતના આપણને કાઝુઓ ઇશિગુરો એ દેખાડે છે કે ભવિષ્યમાં આ પ્રમાણેનું મનુષ્ય જીવન હશે કે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વુડ બી ધ વન ઓફ ધ પાર્ટ ઓફ ધ ફેમિલી. અને એ દ્રષ્ટિકોણથી એ ક્લેરા નામક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટ, આપણે રોબોટ માનીએ કે પાત્ર માનીએ, બરોબર, એ મનુષ્ય સમુદાયની વચ્ચે પોતાના અસ્તિત્વને જે શોરૂમમાંથી એનું પરચેસ થાય છે અને ત્યાંથી લઈને જે સ્ટોર રૂમમાં એના ઉપભોગ પછી એને જેમ આપણે કેમ ડસ્ટબિન કે સ્ટોર હાઉસમાં રાખી દઈએ, એ સ્ટોર હાઉસ સુધીની એની યાત્રાને લેખક ખૂબ સારી રીતના આપણે તાતણા બાંધી અને આપણી સમક્ષ રજૂ કરે છે. વાહ, તમે બહુ સરસ વાત કરી. અને આ પુસ્તક વિશે તમે જે ભૂમિકા બાંધી ઉપરથી એમ લાગે કે આ પુસ્તક ખૂબ જ રસપ્રદ એવું છે, આપણને કેવું કહી શકીએ. બિલકુલ. હવે તમને આ પુસ્તકમાંથી સૌથી વધારે કઈ વાત ગમી ગઈ હોય, પણ એ પણ આપણે જેની પર પહેલા તો આ પુસ્તકનો મધ્યવર્તી વિચાર તમે થોડી વાત કરો અને એની સ્ટોરી લાઈન તમે થોડી તમારા શબ્દોમાં કહો. સર, આપણે બધા મનુષ્ય સમુદાયમાં અને આધુનિક વિશ્વની સાથે તાદાત્મ્ય જાળવવા માટે સતત સંઘર્ષમય જીવન જીવતા હોય. બરોબર. આ નવલકથાનો મધ્યવર્તી વિચાર એ છે કે આધુનિકતાના જીવનના આ હરીફાઈના યુગમાં મનુષ્ય તો ઠીક, પણ આવનારા સમયમાં મશીનને પણ કેટલી તકલીફો પડવાની છે. ધારો કે આજે આપણને બધાને નવી ટેકનોલોજી આવે, ધારો કે મોબાઈલમાં કોઈ નવી એપ આવે તો આપણે એ સમજવામાં બહુ તકલીફ પડતી હોય. બરોબર છે. જ્યારે કે આવનારી પેઢીના, એટલે કે નાના બાળકોને મોબાઈલ સમજવા કે ટેકનોલોજી સમજવામાં એટલી તકલીફો નથી પડતી. એ દ્રષ્ટિકોણથી આવનારા સમયમાં જે મનુષ્ય સમુદાય છે એની સાથે એઆઈ કેવી રીતના પોતાની જાતને એડજસ્ટ કરશે, એટલે કે એઆઈ, અહીંયા પાત્ર છે ક્લેરા, બરોબર, એનું એક ઉદાહરણ બહુ સરસ મજાનું આપવું કે
એ બીજા મોડલ્સ એટલે કે જે એઆઈ ના મોડલ્સ વેરિયન્ટ્સ હોય આપણે એવી રીતના એઆઈ ના અલગ અલગ મોડલ અને એ શોરૂમ હોય છે. બરોબર. એ શોરૂમમાં જે મોડલ ક્લેરાનું હતું એ આઉટડેટેડ હતું, પણ છતાં પણ જોશી નામક એક ધનાઢ્ય ફેરની પુત્રી બધા મશીન છોડી અને ક્લેરા ઉપર પોતાની નજર રાખે છે. હવે એ જે દીકરીની નજર પડવી અને પરચેસ કરવું એ દરમિયાન લેખક આખી એ વૃત્તિને વર્ણવે છે કે એક મશીન પણ પોતાના અસ્તિત્વ એટલે કે પોતાનું વેચાણ જલ્દી થઈ શકે એ માટે કેટલું પ્રયત્નશીલ છે. અને બહુ રસપ્રદ એકદમ આપણને એમ થાય કે આપણે પણ એ શોરૂમમાં ઉભા છીએ એઆઈ ની સાથે. એ એઆઈ પોતાના સિલેક્શન માટે, કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ જ છે કે એને જે મળશે એમાંથી પોતાનું ઇન્ટેલિજન્સ ડેવલપ કરશે. બરોબર છે. એટલે જયારે ક્લેરા એને સિલેક્ટ કરે છે ત્યારથી એના ઋણાનુબંધ અથવા તો જેને કોઈ લાગણીઓ જોશી સાથે સંકળાય છે. જોશી સિલેક્ટ કરીને જયારે ઘરે જાય છે અને પછી એની અને એની માતા વચ્ચેનો જે મશીનના સંદર્ભમાં સંવાદ હોય બરોબર છે એ બહુ રસપ્રદ છે. કે માતા પૂછે છે પુત્રીને કે તે આ આઉટડેટેડ મોડલ શા માટે પસંદ કર્યું. બરોબર. પુત્રી બહુ સરસ જવાબ આપે છે, મમ્મા મને જે ગમ્યું ને એ મેં પરચેસ કર્યું. અને એના કારણે ક્લેરાનું જોશી એટલે કે જે એના માલિકની પુત્રી હતી એની સાથેનું એકદમ ઘનાઢ્ય જે કહેવાય ગઠબંધન થઈ જાય છે. બંનેના વિચારો પણ મળતા થઈ જાય છે. પછી આ જ પરિસ્થિતિમાં જે 2-3 ઘટનાઓ જે છે જે આપણે સમજવા જેવી કે સૂર્ય આથમે, આપણે બધાને સમજાય છે કે સૂર્ય આથમતો નથી, પૃથ્વી પોતાના પરિભ્રમણમાં પોતાની દિશા બદલે છે. બરોબર. પણ એક મશીન કે જેનામાં પ્રોગ્રામ જ ફિટ કરવામાં આવ્યો હોય એ સૂર્યાસ્તને કેવી રીતના જોવે છે. બરોબર. તો એઆઈ એવી રીતના જોવે છે એટલે એ આખો એક નવો કલ્પનાનો દ્રષ્ટિકોણ આપણો ખુલે આપે છે કે મશીનને એવું લાગે છે કે પાડોશીનું ઘર છે એની નીચે સૂર્ય થાકી જતો હશે ને પગથિયા ઉતરીને નીચે ઉતરી જતો હશે. આખી સ્ટોરીના એન્ડ સુધી એને એમ છે અને ટાઇટલ એ છે ક્લેરા એન્ડ ધ સન, કે એક મશીન આપણા વિશ્વને કેવી રીતના જોશે. હવે એમાં બીજા 2-3 બહુ સારા બનાવો બને છે અને એ આપણા કેન્દ્રવર્તી એ વિચારના કેન્દ્રમાં આપણને લઈ જાય છે કે એકવાર જોશી એટલે કે જે દીકરી હોય છે એ પોતાના એઆઈ ને સિનેમા હોલમાં લઈ જવાની જીદ કરે છે. બરોબર. એઆઈ જાય છે. હવે એઆઈ ને સીટ ઉપર બેસીને મૂવી જોઈને જે જોશીની જે મનુષ્ય મિત્રો હતી બરોબર એમને એવું થાય છે કે આ એઆઈ પેલા તો આપણા ઘરમાં જગ્યા રોકે છે અને હવે સિનેમા હોલમાં પણ આવીને આપણી જગ્યા રોકે છે. એટલે જે અદેખાઈની જે ભાવના હતી અથવા તો જે કહેવાય ઈર્ષ્યાની જે ભાવના મનુષ્યની હતી બરોબર એક એઆઈ પહેલી વાર કેવી રીતના પ્રત્યક્ષ એના અનુભવમાં આવે છે. બરોબર. એ ખૂબ સારી રીતના લેખક એકદમ જે કહેવાય કે વાસ્તવિક આપણી સામે ચિત્ર કેમ પ્રસ્તુત કરતા એવું આપણને અનુભવતી થાય. બીજો એક બહુ સારો પ્રસંગ છે, જોશી બીમાર પડે છે. દીકરી બીમાર પડે છે એટલે બધા ડોક્ટરને દેખાડે છે અને ડોક્ટર સૂર્યપ્રકાશની વાત કરે છે. એટલે કે આપણા પૌરાણિક ગ્રંથોમાં હવે મેં જે વાત કરી હતી ને કે આધુનિકતાની સાથે આપણું પૂર્વની સંસ્કૃતિને પણ ઈસિગુરો જોડી દે છે. તો એવી જ રીતના આ કથામાં પણ એવું દર્શાવવામાં આવે છે કે ક્લેરા જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હતી એને પણ શક્તિનો સ્ત્રોત તો સૂર્ય જ છે. વાહ. અને એ જ રીતના એ પણ એવું વિચારે છે કે આ દીકરી જે બીમાર પડી છે જોશી નામક એનો પણ બીમારીનો હલ સૂર્ય જ આપશે. વાહ. એટલે એ સૂર્યને પ્રાર્થના કરે છે. એટલે હવે એ જે આપણી પદ્ધતિ હતી કે જે પૂજા પદ્ધતિ આપણે પ્રાચીન કાળથી આપણે આપણા અનુકરણમાં લાવ્યા જીવનમાં બરોબર એવી જ રીતના અહીંયા આપણને કથાકાર એ પણ દર્શાવે છે કે આવનારા સમયમાં આધુનિક ગેજેટ્સ પણ સૂર્ય પ્રકાશને તો ઈચ્છશે અને એનેથી જ પોતાની સુખાકારી મળશે. હવે બીજો એક પ્રસંગ આવ્યો કે જયારે એ લોકો યુનાઇટેડ સ્ટેટ્સની બહુ એડવાન્સ મેટ્રોપોલિટન સિટીમાં જ્યાં એઆઈ પરિવારના પાત્રો બન્યા છે એટલે કે આજથી 50-60 વર્ષ પહેલાની વાતમાં કે પોલ્યુશન વધારે હોય. તો પોલ્યુશનને કારણે ક્લેરા જયારે શોરૂમમાંથી ત્યારથી જોતી કે ત્યાં એક મશીન આવતું કુટિંગ મશીન નામક અને એ બહુ પ્રદૂષણ ફેલાવતું. હવે એ પ્રદૂષણ ફેલાવતું એના કારણે બધાને એનાથી નફરત હતી. બરોબર. અને જયારે જોશી કે એની સ્ત્રી મિત્ર બીમાર પડે છે ત્યારે એ એવું ઈચ્છે છે હું પેલા આ કુટિંગ મશીન ગોતું અને એને ડિસ્ટ્રોય કરું જેથી કરીને પોલ્યુશન ઓછું થાય. પોલ્યુશન ઓછું થશે તો આ દીકરી સારી થઈ જશે.
એટલે ઇકો ક્રિટિકલ એંગલ પણ આ નોવેલમાં આપણને મળે છે, અલગ અલગ એંગલ્સથી. અને સાથોસાથ લેખક એ પણ દર્શાવે છે કે આધુનિક સમયમાં જયારે મનુષ્યની સાથે મનુષ્યનો સંગાત નહીં હોય, બરોબર, ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ જગ્યા પૂરી કરવા માટે આગળ આવશે. અને એક બહુ સરસ બનાવ એવો છે કે ક્લેરા હંમેશા એક વિચારને પોતાની અંદર સતત વણતી રહેતી હોય છે. એ છે કે એ સમજવા માંગતી હતી કે આ જે મારી માલિક છે એ જોશી અને મનુષ્ય સમુદાયની એવી કઈ બાબત છે જે એમને બહુ શક્તિશાળી બનાવે છે. બરોબર. એ નિષ્કર્ષ ઉપર આવે છે કે જે પ્રેમ અને સ્નેહનો જે સંબંધ હોય છે એ મનુષ્ય સમુદાયને એકબીજા સાથે જોડી રાખે છે અને એ જ એમને બહુ મજબૂત બનાવે છે. એટલે જો એક સનાતન સત્યનો અહીંયા ફરીવાર એનું ઉચ્ચારણ થયું, આપણા સુધી પહોંચ્યું. બિલકુલ બિલકુલ સર. એટલે આપણે એમ સમજીએ કે લાગણીના સંબંધોની કોઈ વેલ્યુ નથી, પણ લેખકના એક પ્રસ્તુતિકરણના નવા અભિગમથી આપણને એટલું તો ખબર પડે કે આવનારા ઇન્ટેલિજન્સને પણ લાગણીઓને સમજવાની અને એ પ્રમાણે વર્તવાની ઘેલછા હશે. અને એટલા માટે જ ક્લેરાને દીકરીની માતા એમ કે છે કે જયારે બહુ અત્યંત બીમાર પડે છે ત્યારે ફરીવાર કે ક્લેરા હવે તું જોશીની જગ્યા લઈ લે. એટલે ક્લેરા એકદમ સ્તબ્ધ થઈ જાય છે. કેવી રીતના? તો કે હવે જોશીની આયુષ્ય બહુ લાંબી નથી, એટલે તું હવે મારી દીકરીની જગ્યાએ આવી જશે. એટલે હવે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એકદમ સ્તબ્ધ થઈ અને વિચારે છે કે જો આ એક માતા પોતાની પુત્રીને ના હોય એમ સમજે છે, એનાથી બેટર હું મારી જાતને ડિસ્ટ્રોય કરી નાખું. અને એ જ ઋણાનુબંધથી પછી એને પોતાના સ્ટોર હાઉસમાં એટલે કે જવું પડે છે. પણ આખી વાર્તામાં આપણને જે જાણવા મળે છે કે આપણી મનુષ્ય સમુદાયનો સૌથી મજબૂત જો કોઈ પાયો હોય તો એ લાગણી અને સ્નેહના સંબંધો છે. અને એના કારણે આપણે નથી ધાર્યું અણધારેલું ઘણું બધું કરી શક્યા છીએ. અને એ જ ફરીવાર એટલે કે આપણે જે કીધું ને કે રોટેશન સાયકલિક ઇમ્પેક્ટ ઓફ ધી એન્ટાયર સિવિલાઇઝેશન, બરોબર, એ આપણી સામે આવતું એવું આપણને આ નવલકથાથી જાણવા. એટલે એક રીતે એક જોતા એક સાયન્સ ફિક્શન છે. સાયન્સ ફિક્શન અને સાયન્સ ફિક્શનમાં એક રીતે જો તેમાં સંવેદનાની વાતો અથવા તો આપણા માનવ સંવેદનને પણ બહુ સરસ રીતે વ્યક્ત કરવામાં આવ્યું છે. આપણે એકદમ સટલ રીતના, એટલે આપણે સામાન્ય રીતના વાંચકો આને કદાચ સમજી ન શકે અથવા તો સારી રીતે ઝીલી ન શકે, સરફેસ ઉપર લઈ શકે. બરાબર. પણ જો આપે જેમ પૂછ્યું કે એનો સેન્ટ્રલ મેસેજ શું છે, જો કેન્દ્રવર્તી વિચારને આપણે પકડવા જાય ત્યારે આપણને ખબર પડે છે આ માનવ સમુદાયની જે સશક્ત વસ્તુ છે. કારણ આ લેખકને આપણે જયારે વાંચીએ કે બરીડ જાયન્ટ્સ નામનું એમની જે નવલકથા છે કે જેમાં કિંગ આર્થર એટલે કે ઇંગ્લેન્ડના સિવિલાઇઝેશનની શરૂઆતથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે આવનારી કાલની જે વાર્તા છે, એટલે કે એમનો સ્પાન એટલે કેનવાસ ઓફ રાઇટર ઇઝ વેરી હ્યુજ. એ કેનવાસની વચ્ચે જે એક કેન્દ્રવર્તી આપણે એમની થીમને પકડીએ, બરોબર, તો આપણને ધ્યાનમાં આવે છે કે એને મનુષ્ય સમુદાયને જે બાંધી રાખનાર, જકડી રાખનાર, શરૂઆતથી લઈને આવનારી કાલ સુધીની, બરોબર, એ શું કડી હોઈ શકે. અને એ કડીના સ્વરૂપમાં આપણને ખબર પડે છે કે સંબંધો અને એકબીજાને પ્રત્યે સહાનુભૂતિ. અને આ વખતે તો એક સ્ટેપ આગળ જાય છે કે માત્ર મનુષ્ય નહીં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ મનુષ્ય સમુદાયમાં પોતાની જગ્યા બનાવવા માટે સહાનુભૂતિ જીતવાની કોશિશ કરે છે. વાહ. તો એક સરસ મજાના પુસ્તકની વાત આપણે બહુ સરળ ભાષામાં અમારા શ્રોતા મિત્રો સુધી પહોંચાડી દીધી. હરીફસિંહ, એક આપણે કેન્દ્રવર્તી વિચારની વાત કરી, પણ છતાં પણ એવો કોઈ સંદેશ તમને આ સમગ્ર પુસ્તકમાંથી જે મળતો હોય એ આપણે અંતમાં શ્રોતા મિત્રોને કહીશું. ખૂબ ખૂબ ધન્યવાદ સર. એક અંત્યોદયની જે વાત છે કે મનુષ્ય કોઈ પણ ક્ષિતિજો સર કરે, બરોબર, પણ આખરે તો મનુષ્ય બીજા મનુષ્ય પ્રતિ પોતાનો સ્નેહ અને સંવાદિતતાનો ભાવ રાખવો જ પડશે, બરોબર. એના સિવાય કોઈ વિકલ્પ આપણા માટે, મનુષ્ય સમુદાય માટે નથી. આપણે ગમે એટલી આધુનિકતાઓ અથવા તો આવરણોમાં જીવીએ, બરોબર, પણ અંત્યોદય આપણે એકબીજા પ્રત્યે સ્નેહ અને સંવાદિતતાઓ રાખવી જ પડશે. અને એ જ આપણા પ્રાચીન કાળના સંસ્કૃતના સાહિત્યથી લઈને આ પુસ્તકમાં સતત કહેવામાં આવી છે. જી. એટલે એક રીતે ફરીવાર એક જે સનાતન સત્ય છે એને અહીંયા ફરીવાર આપણી સમક્ષ મૂકવામાં આવ્યું છે, આપણે કહી શકીએ. એકદમ. અદીપસિંહ, એક તો સરસ મજાનું પુસ્તક પસંદ કર્યું, સાયન્સ ફિક્શન પસંદ કર્યું, અને એના વિશે તમે બહુ સરળ ભાષામાં આખો સંદેશ અને આખા પુસ્તકની વાત, લેખકની વાત બહુ સરળ ભાષામાં અમારે શ્રોતા મિત્રો સમક્ષ કરી, એ બદલ આપનો આભાર. અને ફરીવાર કોઈ નવી વાત લઈને આપણે મળીશું. આશા સાથે આપને ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર.